વેલકમ ટુ માય બ્લોગ। અત્યારે આપણે જઈએ છીએ મામાના ઘરે અને હું બેગ લઈને જાઉં છું કે મેં સરને મેસેજ કરેલો તે આ કંઈ વાંચતો નથી તો સરે બોમ્બ ફોડ્યો તો મેથ્સના 5 ચેપ્ટરની ટેસ્ટ છે તો મમ્મી આવું કરાય છોકરા હારે કરવું જ પડે ને, કારણ કે છોકરાને આખો દિવસ મમ્મી હારે ભેજામારી જ કરવી છે, ફોન જ ખેંચવા છે અને હમણાં એક્ઝામ આવશે એટલે સરને અને મમ્મીને બેયને આંખમાં પાણી લાવશે। આટલું મન લખવાનું, હાથ દુખી જાય ને કે એટલે આખો મહિનો તારી લેફરાટ છે। જો 1.5 મહિનો જ્યાં સુધી એક્ઝામ ન પતે ને ત્યાં સુધી સર ઊંચું માથું નથી કરવા દેવાના। એટલું વાંચવાનું। પહેલી એપ્રિલે એક્ઝામ છે, હજી તો એક્ઝામ પણ નથી તો પણ મમ્મી એક્ઝામ ને કઈ મહિનો બાકી હોય ત્યારે જ ચાલુ થઈ જાય એની પ્રેક્ટિસ। 1 મહિનો બાકી હોય ને ત્યારે જ એક્ઝામની પ્રેક્ટિસ ચાલુ થાય। એક્ઝામના આગલા દિવસે એક હારે 2 ચેપ્ટર આપે તો થાય પણ 5 ચેપ્ટર થોડી એક હારે કેમ આપે। ચેપ્ટર એક હારે કેમ ન હોય? કારણ કે એક્ઝામમાં હું તમને કઈ 3 ચેપ્ટર જ પૂછવાના છે, એક્ઝામમાં 10 ચેપ્ટર ને એક હારે સમસાવે। ચાલો આજે અમે જઈએ છીએ છોકરાઓને લઈને એના મામાના ઘરે જાઉં છું, કારણ કે એને ઘરમાં કોઈ હોય ને એટલે ઘણી વખત એને યાદ આવી જાય કે ત્યાં છોકરાઓ છે તો એની જોડે રહીને રમવું હોય। તો આજે રુદ્રાંશ ક્યારનો યાદ કરતો હતો કેટલા દિવસથી કે મામા ઘરે જાઉં તો આજે ફાઇનલી અમે જઈએ છીએ હવે મામા ઘરે। તો હવે ત્યાં જઈને આપણે ભાભી, ભાઈ, ભત્રીજાઓ, બા બધા હોય તો એની સાથે બ્લોગ બનાવશું અને જોઈએ ત્યાંનો। અત્યારે મામાના ઘરે આવે ને આ નાસ્તો થાય છે। રુદ્રાંશ ખાય છે મામીએ શું આપ્યું? ચેવડો। શું બોલો? ચેવડો ખાવ પછી આવું ભાવે? આ કોણ છે? અમલના ઘરે મગ ભેરા છે, મુંદિયાવતી કરો ગુલાબબેન। હો તમે બોલો છો? જો મામીએ આપી વેફર, ચેવડો ને અને શું બટેકાની શું આઈટમ બનાવવાના કોઈને ખબર હોય તો કહેજો। કે કોણે પગ માર્યો? રજુ કે માર્યો? તારો જ વાગ્યો। તો આજે આપણે આવી ગયા છીએ પિયર, આવી ગયા છીએ ગઢાબાને મળવા। જય શ્રી કૃષ્ણ મોટા બા। કોઈનો નથી, તમારો વિડીયો ઉતારું છું, યાદ રહીને કે હું તમારી પાસે આવી હતી એટલા માટે। જય શ્રી કૃષ્ણ। જો રુદ્રાંશભાઈ બા પાસે આવ્યા, એની ફરમાઈશ હતી કે મામી પકોડા બનાવે તો મામી પકોડા બનાવે છે। ચાલો મામી આજ કેટલા ટેસ્ટી પકોડા બનાવે ને એ આપણે ધ્યેયભાઈ પાસેથી જાણીશું કે મમ્મીએ સારા બનાવ્યા છે કે મમ્મી સારા બનાવે છે। બરાબર? ક્યાં બનાવો? હું નથી બનાવતી। જો ધ્યેયભાઈ એમ કહે છે કે મમ્મી કોઈ દી પકોડા નથી બનાવતી। આટલી વસ્તુ બધાને સાક્ષીમાં જ છે કે કેટલી નવીન આઈટમ આપણા ઘરે બને છે અને તું એવું કહે છે કે નથી બનાવતી, પકોડા નથી બનાવતા। બ્રેડ રોલ બનાવીએ એ શું કહેવાય? જો હવે અમારે અહીંયા મસાલો થવા માંડ્યો છે, મસ્ત ગ્રીન મસાલો બનાવશે મામી અને ભાણિયા ખાશે। અત્યારે આપણે મમ્મી જે